હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ તો મિત્રો આજના આ વિડીયોમાં જે છે આપણે 1 થી 40 જેટલા જે છે જીકેના એમસીક્યુ જોવાના છે મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો આપણી ચેનલ ઉપર જે છે આવા દરરોજ જીકેના એમસીક્યુ જે છે લઈને આવીએ છીએ મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એમાં તમને ઉપયોગી થવાના છે આ એમસીક્યુ તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 1 કુલ્લુ ખીણમાં રોહતાંગ ઘાટની દક્ષિણે આવેલા વ્યાસકુંડમાંથી નીચેનામાંથી કઈ નદી નીકળે છે કુલ્લુ ખીણમાં મિત્રો રોહતાંગની ઘાટની જે છે દક્ષિણે આવેલા વ્યાસકુંડમાંથી જે છે એ નીચેનામાંથી કઈ નદી જે છે નીકળે છે તો શું આવશે બિયાસ નદી આવશે ખાસ યાદ રાખજો મિત્રો અહીંયા જવાબ આપણો ઓપ્શન એ બની જશે કુલ્લુ ખીણમાં રોહતાંગ ઘાટની દક્ષિણે આવેલા વ્યાસકુંડમાંથી કઈ તો બિયાસ નદી જે છે એ નદી નીકળે છે મિત્રો રોહતાંગ ઘાટ ક્યાં આવશે હિમાચલ પ્રદેશમાં આવશે ખાસ યાદ રાખજો અને મિત્રો ઉમલિંગ ઘાટ લદ્દાખમાં આવશે આવા બધા ઘાટ જે છે આપણે ખાસ ખ્યાલ હોવા જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો આસામમાં ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવતી ખેતીને કેરળમાં કયા નામથી ઓળખવામાં આવે છે મિત્રો આસામમાં ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવતી ખેતીને જે છે એ કેરળમાં કયા નામથી જે છે એ ઓળખવામાં આવે છે તો શું આવશે અહીંયા રાઈટ આન્સર પોનમ આવશે બરાબર પૂનમ નહીં આવે અહીંયા પોનમ આપેલું છે પોનમના નામથી ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો આ જે છે આસામમાં ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવતી ખેતીને કેરળમાં કયા નામથી તો પોનમના નામથી જે છે એ ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ત્રીજો સાચા વિધાનો મિત્રો અહીંયા આપણને જણાવવાના કીધા છે સાચા વિધાનો જણાવો જોઈએ આપણે વિધાન અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન કાપડ ઉદ્યોગ ક્ષેત્રે સંશોધન કાર્ય સાથે સંકળાયેલ છે અને તેની સ્થાપના ડૉક્ટર હોમી ભાભાએ કરી હતી શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર માત્ર એક જ વિધાન આપણને સાચું આપેલું છે બરાબર માત્ર એક જ વિધાન જે છે ને એ સાચું આપેલું છે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે છે રિસર્ચ એસોસિએશન કાપડ ઉદ્યોગ ક્ષેત્ર સાથે જે છે એ સંકળાયેલ છે પહેલું વિધાન સાચું છે બીજું વિધાન મિત્રો અહીંયા આપણને ખોટું આપેલું છે તેની સ્થાપના ડૉક્ટર હોમી ભાભા નહીં આવે વિક્રમ સારાભાઈ આવશે બરાબર વિક્રમ સારાભાઈએ જે છે એ આની જે છે સ્થાપના કરી હતી ડૉક્ટર હોમી ભાભા નહીં આવે મિત્રો ડૉક્ટર વિક્રમ સારાભાઈએ અટીરા એટલે કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન બરાબર એની જે છે સ્થાપના 1947માં ખાસ યાદ રાખજો 1947માં એમની સ્થાપના જે છે ડૉક્ટર વિક્રમ સારાભાઈએ કરી હતી મિત્રો આ સંશોધન સંસ્થા કાપડ ઉદ્યોગ ક્ષેત્રે સંશોધન કાર્યમાં જે છે સંકળાયેલી છે અને ટેક્સટાઇલ ક્ષેત્રનું આ જે છે એસોસિએશન દેશનું આ પ્રકારનું પ્રથમ એસોસિએશન જે છે એ છે ખાસ યાદ રાખજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોતો સાતપુડા પર્વતમાળા કયા પ્રકારનો પર્વતો છે સાતપુડા પર્વતમાળા જે છે એ કયા પ્રકારના પર્વતો છે તો શું આવશે અહીંયા રાઈટ આન્સર આપણો ખંડ પર્વત આવશે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે સાતપુડા પર્વતમાળા જે છે કયા પ્રકારના પર્વતો તો ખંડ પ્રકારના જે છે પર્વતનો એક ભાગ છે મિત્રો સાતપુડા પર્વતમાળા એ નર્મદા જિલ્લામાં રાજપીપળાની ટેકરી તરીકે જાણીતી છે ખાસ યાદ રાખજો અને મિત્રો રાજપીપળાની ટેકરીઓ જે છે નર્મદા ભરૂચ અને તાપી સુધી ફેલાયેલી છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ અને મિત્રો ગુજરાતની જીવાદોરી નર્મદા નદી વિધ્યાંચલ અને સાતપુડાની વચ્ચેથી પસાર થાય છે ખાસ યાદ રાખજો મિત્રો તમે વિડીયો જે છે ને એ છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે લાસ્ટમાં એક 41મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 5મો ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કોણે કરી હતી મિત્રો ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના જે છે એ કોણે કરી હતી તો અહીંયા રાઈટ આન્સર સુભાષચંદ્ર બોઝ આવશે ખાસ યાદ રાખજો મિત્રો ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કોણે તો સુભાષચંદ્ર બોઝ જે છે એમણે કરી હતી સાવ ઇઝી ક્વેશ્ચન છે મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતના રમતવીરો અને રમતના જોડકા પૈકી જો યોગ્ય જોડકું નથી જોડકું યોગ્ય નથી કયું જોડકું જે છે એક યોગ્ય નથી ગુજરાતના રમતવીરો અને રમતના જોડકા પૈકી કયું જોડકું યોગ્ય નથી આપેલું અહીંયા આપણને તો શું આવશે અહીંયા રાઈટ આન્સર અંકિતા રૈના ક્રિકેટ નહીં આવે બરાબર અહીંયા આપણને ડીમાં જે આપેલું છે ચોથું જોડકું આ જે છે ક્રિકેટમાં નહીં આવે અંકિતા રૈના મિત્રો ટેનિસ આવશે ટેનિસ જે છે સાચો જવાબ આવશે ક્રિકેટ નહીં આવે બાકી ઉપરના તમામ જે છે આ સાચા આપેલા છે હેતુલ શાહ જે છે શતરંજ આવશે સરિતા ગાયકવાડ દોડવીર આવશે અને લજ્જા સ્વામી જે છે નિશા અને બાજ સ્ત્રી છે અને અંકિતા રૈના ક્રિકેટ નહીં આવે સાચો જવાબ શું તો ટેનિસ આવશે ખાસ યાદ રાખજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન સાચા વિધાનો અહીંયા મિત્રો આપણને જણાવવાના કીધા છે સાચા વિધાનો જણાવો જોઈએ આપણે ભારત રત્ન ભારતનો ઉચ્ચતમ નાગરિક પુરસ્કાર છે વીરતા પુરસ્કારની શ્રેણીમાં પરમવીર ચક્ર ઉચ્ચતમ પુરસ્કાર છે શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર બંને વિધાનો સાચા છે બરાબર આપણો જવાબ ઓપ્શન સી બની જશે ભારત રત્નમાં જે છે ભારત
નો જે છે એ ઉચ્ચતમ નાગરિક પુરસ્કાર છે ભારત રત્ન, પહેલું વિધાન સાચું આપેલું છે. અને વીરતા પુરસ્કારની શ્રેણીમાં પરમવીર ચક્ર ઉચ્ચતમ પુરસ્કાર છે. બંને વિધાનો મિત્રો અહીંયા આપણને સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રમતોના મેદાનો અને તેના સ્થળને યોગ્ય રીતે ગોઠવવાના છે. રમતોના મેદાનો અને તેના સ્થળને યોગ્ય રીતે ગોઠવો. જોઈએ આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્યાં આવશે? નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મિત્રો આ આવશે અમદાવાદમાં, પહેલા સામે એસ આવશે, બરાબર. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં આવશે. EMS સ્ટેડિયમ, આ સ્ટેડિયમ જે છે ને એ ક્યાં આવશે? EMS સ્ટેડિયમ મિત્રો કોઝિકોડ આવશે. કોઝિકોડ ક્યાં આવેલું છે એ પણ ખ્યાલ હોવો જોઈએ, કેરળમાં આવશે, બરાબર. EMS સ્ટેડિયમ કોઝિકોડ કેરળમાં આવશે. ત્યારબાદ કલિંગા સ્ટેડિયમ જે છે એ ભુવનેશ્વર આવશે. કલિંગા સ્ટેડિયમ જે છે ભુવનેશ્વર આવશે. ભુવનેશ્વર જે છે એ ઓડિશામાં આવેલું છે. અને વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ જે છે એ ક્યાં આવશે? કલકત્તા આવશે. એમાં પી સામે આવશે, કલકત્તા પશ્ચિમ બંગાળમાં આવેલું છે. આ રીતે જે છે જોડકું આપેલું હતું, જોઈ લેજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સરદાર પટેલના સંબંધમાં ખોટું વિધાન આપણને મિત્રો જણાવવાનું છે. મિત્રો ખોટું વિધાન અહીંયા આપણને જણાવવાનું છે. મિત્રો જ્યારે એક્ઝામ આવે ત્યારે ખોટું અને સાચું આ વિધાન જણાવવાનું જ્યારે કીધું હોય ત્યારે મિત્રો ખાસ ક્વેશ્ચન જે છે એ 2 વાર જોઈ લેવાનું, અને ખોટું કીધું હોય તો ખોટું જે છે આપણે જણાવવાનું છે. આમાં તમે જે છે કન્ફ્યુઝ નહીં થતા. સરદાર પટેલના સંબંધમાં જે છે એ ખોટું વિધાન આપણને જણાવવાનું કીધું છે. જોઈએ આપણે, એમનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ થયો હતો. એમના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓએ તેમની વકીલાત વડોદરા મુંબઈ ખાતે કરેલી હતી. ઈસવીસન 1928માં બારડોલી સત્યાગ્રહને કારણે સરદારનું બિરુદ મળેલું હતું. મિત્રો અહીંયા આપણને 3 વિધાન સાચા આપેલા છે, અને એક વિધાન જે છે ને એ ખોટું આપેલું છે. એ કયું આવશે? જુઓ મિત્રો, એઓએ એમની વકીલાત જે છે ને વડોદરા મુંબઈ, આ વિધાન જે છે ને ખોટું આપેલું છે, બરાબર. આપણો જવાબ ઓપ્શન સી બની જશે. વડોદરા મુંબઈ નહીં આવે. એમની વકીલાત જે છે ને ક્યાં આવશે? વડોદરા મુંબઈ નહીં આવે. એમને વકીલાત ગોધરા પંચમહાલ ખાતે કરી હતી, ખાસ યાદ રાખજો. વડોદરા મુંબઈ નહીં આવે. આ વિધાન જે છે ને ખોટું આપેલું છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ વ્યક્તિએ ભારતની બહાર સ્વતંત્ર ભારતીય સેનાની સ્થાપના કરી હતી? નીચેનામાંથી મિત્રો કઈ વ્યક્તિએ ભારતની બહાર સ્વતંત્ર ભારતીય સેનાની જે છે એ સ્થાપના કરી હતી? તો રાસ બિહારી બોઝ આવશે. અહીંયા આપણો જવાબ ઓપ્શન સી બની જશે, ખાસ યાદ રાખજો. રાસ બિહારી બોઝ આમને મિત્રો ભારતની બહાર જે છે સ્વતંત્ર ભારતીય સેનાની સ્થાપના કરી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. સાચા વિધાનો અહીંયા આપણને જણાવવાના કીધા છે. જોઈએ આપણે, ભારતના બંધારણના અનુચ્છેદ 267(1) ભારતની આકસ્મિક નીતિની જોગવાઈ કરવામાં આવી છે. આ નીતિ રાષ્ટ્રપતિના નિયંત્રણમાં હોય છે. શું આવશે અહીંયા રાઈટ આન્સર? ભારતના બંધારણમાં અનુચ્છેદ 267(1) ભારતની આકસ્મિક નીતિની જે છે એ જોગવાઈ કરવામાં આવી છે, અને આ નીતિ રાષ્ટ્રપતિના નિયંત્રણમાં હોય છે. બંને વિધાનો મિત્રો અહીંયા આપણને સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખજો. મિત્રો આ નિધિમાં જે છે સંસદ દ્વારા પસાર થયેલા કાયદાઓ દ્વારા સમય પર રકમ જમા કરવામાં આવે છે, અને આ નિધિ જે છે રાષ્ટ્રપતિના નિયંત્રણમાં હોય છે. રાષ્ટ્રપતિની મંજૂરી સિવાય તેમાંથી ધન ઉપાડી શકાતું નથી. રાષ્ટ્રપતિની મંજૂરી પછી સંસદમાંથી જે છે સ્વીકૃતિ મેળવવી જરૂરી બને છે. અને મિત્રો રાજ્યની આકસ્મિક નીતિ પૂછાય તો અનુચ્છેદ 267(2)માં આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, રાજ્યની આકસ્મિક નીતિ પૂછાય તો અનુચ્છેદ 267(2)માં આપેલી છે. અને રાજ્યમાં જે છે રાજ્યપાલની મંજૂરી સિવાય આકસ્મિક નીતિમાંથી ધન ઉપાડી શકાતું નથી. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય વન્યજીવ મંડળની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? ભારતીય વન્યજીવ મંડળની રચના જે છે એ કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો શું આવશે? 1952માં આવશે, ખાસ યાદ રાખજો. ભારતીય વન્યજીવ મંડળની રચના જે છે કયા વર્ષમાં? તો 1952માં જે છે એ કરવામાં આવેલી હતી. વન્યજીવ અધિનિયમ પૂછે તો 1972 આવશે. વન સંરક્ષણ પૂછે તો 1980 આવશે. બધું ખ્યાલ હોવો જોઈએ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે પૈકી કયા રાજ્યમાં મેંગનીઝનું ઉત્પાદન સૌથી વધારે થાય છે? નીચેનામાંથી કયા રાજ્યમાં જે છે મેંગનીઝનું ઉત્પાદન જે છે એ સૌથી વધારે થાય છે? તો ઓડિશામાં આવશે, બરાબર. આપણો જવાબ ઓપ્શન સી બની જશે. નીચેનામાંથી જે છે ઓડિશામાં મેંગનીઝનું ઉત્પાદન સૌથી વધારે થતું જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હિન્દુસ્તાન સ્ટીલ લિમિટેડની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી? હિન્દુસ્તાન સ્ટીલ લિમિટેડની સ્થાપના જે છે એ કઈ પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી? તો કઈ આવશે? બીજી આવશે, બરાબર. બીજી જે છે પંચવર્ષીય યોજનામાં હિન્દુસ્તાન સ્ટીલ લિમિટેડની જે છે સ્થાપના થઈ હતી બીજી પંચવર્ષીય યોજના દરમિયાન. પહેલીમાં જે છે કૃષિ, અને બીજીમાં ઉદ્યોગો, અને ત્રીજીમાં હરિયાળી ક્રાંતિ. આ બધું જે છે એ થયું હતું, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઐતિહાસિક શેરશાહ સૂરી માર્ગને કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કહેવામાં આવે છે? ઐતિહાસિક શેરશાહ સૂરી માર્ગને કયો રાષ્ટ્રીય જે છે ધોરીમાર્ગ કહેવામાં આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર?
ગ્રાન્ડ ટ્રંક રોડની મિત્રો અહીંયા વાત કરવામાં આવેલી છે આ ક્વેશ્ચનમાં, ખાસ યાદ રાખજો. ઐતિહાસિક જે છે શેરશાહ સૂરી માર્ગને કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કહેવામાં આવેલો છે? મિત્રો તમે કોમેન્ટ કરતા હોય છે કે સર આવા ક્વેશ્ચન પૂછાશે, તો મિત્રો જુઓ પૂછાઈ પણ શકે અને ના પણ પૂછાઈ શકે, બરાબર. એવું કદાચ આપણે ફાઇનલ ના કહી શકીએ કે આવા બેઠે બેઠા જ ક્વેશ્ચન પૂછાઈ જાય. આ તો મિત્રો આપણે જે છે લેક્ચર તમારા રિવિઝન માટે હોય છે, અને ખાસ કરીને આપણો હેતુ જે છે એ જ હોય છે કે કોન્સ્ટેબલની જે એક્ઝામ આવે છે એમાં કેવું કેવું પૂછાયું છે અને કેવું કેવું પૂછાઈ શકે છે, બરાબર. એના માટે આ વિડીયો જે છે આપણે મૂકીએ છીએ, અને મિત્રો અમારો મુખ્ય હેતુ જે છે એટલો જ હોય છે કે જે છે મિત્રો તમે ફ્રી ટાઈમમાં જે છે બીજે તમારો ટાઈમ બગાડો અન્ય પ્લેટફોર્મ, અન્ય સોશિયલ મીડિયા ઉપર તમારો જે છે ટાઈમ બગાડો એનાથી તો બેટર છે કે તમે દરરોજ આવા લેક્ચર જુઓ, તો તમને રિવિઝનમાં પણ સરળતા રહેશે, અને તમને પણ ખ્યાલ આવશે કે આપણને જે છે કેટલું આવડે છે. તો આવા વિડીયો જે છે એના માટે હોય છે, અને તમારે રિવિઝન જે છે ખાસ થતું હોય છે. તો ઐતિહાસિક શેરશાહ સૂરી માર્ગને કયો આવશે? રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1 કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. નૃત્યકાર અને તબલા વાદક વચ્ચેની એક સ્પર્ધાત્મક રમત જુગલબંધી કયા શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ સાથે સંકળાયેલી છે? નૃત્યકાર અને તબલા વાદક વચ્ચેની એક સ્પર્ધાત્મક રમત જે છે જુગલબંધી કયા શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ સાથે જે છે એ સંકળાયેલી છે? તો કથક આવશે અહીંયા રાઈટ આન્સર, ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. એક્સ-રેની શોધ કોણે કરી હતી? એક્સ-રેની શોધ મિત્રો કોણે કરી હતી? રોન્ટજન આવશે અહીંયા, ઓપ્શન એ રાઈટ આન્સર બનશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કેરોલિના મારિન કઈ રમત સાથે સંકળાયેલા છે? કેરોલિના મારિન જે છે કયા જે છે રમત સાથે સંકળાયેલ છે? તો બેડમિન્ટન આવશે અહીંયા. આપણો જવાબ જે છે ઓપ્શન બી બની જશે. કેરોલિના મારિન જે છે એ બેડમિન્ટન સાથે સંકળાયેલા ખેલાડી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પ્રખ્યાત ચિત્રકાર મનસુર બિસનદાસ અને મનોહર નીચેનામાંથી કોના શાસનકાળ દરમિયાન થયા હતા? પ્રખ્યાત ચિત્રકાર મનસુર બિસનદાસ અને મનોહર આ નીચેનામાંથી કોના શાસનકાળમાં જે છે થયા હતા? તો જહાંગીર આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. મનસુર બિસનદાસ અને મનોહર આ નીચેનામાંથી જે છે જહાંગીરના શાસનકાળ દરમિયાન થયા હતા. જહાંગીરના સમયમાં મિત્રો ચિત્રકળાનો સારો એવો વિકાસ થયો હતો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સંગીત સુધાકર નામની કૃતિ નીચેનામાંથી કોણે તૈયાર કરી હતી? સંગીત સુધાકર નામની કૃતિ નીચેનામાંથી જે છે કોણે તૈયાર કરી હતી? તો મિત્રો હરિપાલ દેવે આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે, ખાસ યાદ રાખજો. સંગીત સુધાકર નામની કૃતિ જે છે એ હરિપાલ દેવે જે છે એ કરી હતી તૈયાર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કઈ તારીખે કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા જોવા મળે છે? કઈ તારીખે જે છે કર્કવૃત ઉપર સૂર્યના કિરણો જે છે એ સીધા જોવા મળે છે? તો 21 જૂન આવશે, બરાબર. આપણો જવાબ ઓપ્શન બી બની જશે અહીંયા, ખાસ યાદ રાખજો. 21 જૂનના રોજ કર્કવૃત ઉપર સૂર્યના કિરણો જે છે એ બરાબર સીધા જોવા મળે છે. અને મિત્રો 22મી ડિસેમ્બરે મકરવૃત ઉપર જે છે સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે. જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે અને ત્યાં તેની જે છે નજીકના વિસ્તારોમાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે. મિત્રો જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે ત્યાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે, બરાબર. અને મિત્રો જ્યારે જે છે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર મહિનામાં જે છે રાત અને દિવસ સરખા જ રહે છે. આ બધું આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગનો અનુવાદ અંગ્રેજીમાં કોણે કર્યો હતો? ગાંધીજીની આ આત્મકથા જે છે સત્યના પ્રયોગો, આનો અનુવાદ અંગ્રેજીમાં જે છે એ કરનાર કોણ હતા? મહાદેવભાઈ દેસાઈ હતા, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. લંડનમાં વાર્ષિક ધોરણે યોજાતી જાહેર સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદગી પામી ભારતીય સિવિલ સેવામાં જોડનારા પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ હતા? કોણ હતા? લંડનમાં જે છે વાર્ષિક ધોરણે યોજાતી જાહેર સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદગી પામી ભારતીય સિવિલ સેવામાં જોડનારા પ્રથમ ભારતીય વ્યક્તિ નીચેનામાંથી કોણ હતા? સત્યેન્દ્રનાથ ટાગોર આવશે અહીંયા. આપણો જવાબ ઓપ્શન એ બનશે, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. બંકિમચંદ્ર ચેટર્જીએ તેમની નવલકથા આનંદ મઠમાં નીચેનામાંથી કયા બળવાને પ્રખ્યાત બનાવ્યો હતો? બંકિમચંદ્ર ચેટર્જીએ મિત્રો એમની નવલકથા આનંદ મઠમાં નીચેનામાંથી કયા બળવાને જે છે પ્રખ્યાત બનાવ્યો હતો? તો સંન્યાસી બળવો જે છે એને પ્રખ્યાત બનાવ્યો હતો, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. નેતાજી સુભાષચંદ્ર બોઝે સૌપ્રથમ વખત ક્યાં તિરંગો લહેરાવ્યો હતો? નેતાજી સુભાષચંદ્ર બોઝે મિત્રો સૌપ્રથમ વાર જે છે ક્યાં તિરંગો લહેરાવ્યો હતો? તો ક્યાં આવશે? પોર્ટ બ્લેર આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. સુભાષચંદ્ર બોઝે મિત્રો સૌપ્રથમ વખત જે છે પોર્ટ બ્લેર ત્યાં ખાતે જે છે તિરંગો લહેરાવ્યો હતો. પોર્ટ બ્લેર જે છે ને અંદમાન નિકોબારની રાજધાની છે, ખાસ યાદ રાખજો. ત્યાં ખાતે મિત્રો સુભાષચંદ્ર બોઝે સૌપ્રથમ તિરંગો જે છે લહેરાવ્યો હતો. અને મિત્રો શહીદ અને સ્વરાજ એવા જે છે નામ આપ્યા હતા, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રથમ બેઠક મુંબઈમાં કોની અધ્યક્ષતામાં યોજાઈ હતી? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રથમ બેઠક જે છે મુંબઈમાં કોની અધ્યક્ષતામાં જે છે યોજાઈ હતી?
તો વ્યોમેશચંદ્ર બેનર્જી જે છે એમની અધ્યક્ષતામાં જે છે એ યોજાઈ હતી. ખાસ યાદ રાખજો મિત્રો, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રથમ બેઠક મુંબઈમાં જે છે એ વ્યોમેશચંદ્ર બેનર્જીની જે છે અધ્યક્ષતામાં યોજાઈ હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 1942ની ભારત છોડો ચળવળને અહિંસક છાપામાર યુદ્ધ કોણે કહ્યું છે? 1942ની ભારત છોડો ચળવળને અહિંસક છાપામાર તરીકે જે છે યુદ્ધ કોણે કહ્યું છે? તો આવું કોણે કહ્યું હતું? સુભાષચંદ્ર બોઝ આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. 1942ની ભારત છોડો ચળવળને અહિંસક છાપામાર યુદ્ધ કોણે? તો સુભાષચંદ્ર બોઝે કહ્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પંચમહાલમાં બ્રિટિશ વિરુદ્ધ નાયકદાસ આદિવાસી ચળવળ કોના નેતૃત્વમાં થઈ હતી? પંચમહાલમાં મિત્રો બ્રિટિશ વિરુદ્ધ જે છે એ નાયકદાસ આદિવાસી ચળવળ જે છે કોના નેતૃત્વમાં થઈ હતી? તો રૂપસિંહ જે છે એમના નેતૃત્વમાં થઈ હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ હાલમાં વિશ્વ વિદ્યાર્થી દિવસ જે છે ક્યારે મનાવવામાં આવ્યો? હાલમાં વિશ્વ વિદ્યાર્થી દિવસ જે છે એ ક્યારે મનાવવામાં આવ્યો? તો 15 ઓક્ટોબર આવશે અહીંયા. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો, હાલમાં વિશ્વ વિદ્યાર્થી દિવસ ક્યારે? તો 15 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવ્યો છે. 2010માં મિત્રો પ્રથમ વખત UN દ્વારા જે છે ભારત રત્ન ડૉક્ટર APJ અબ્દુલ કલામની 79મી જે છે જન્મ જયંતિને જે છે એ વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. અને મિત્રો આ વર્ષે જે છે 2024માં થીમ હતી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સર્વગ્રાહી શિક્ષણ છે, આવી થીમ હતી. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કોણે સ્વચ્છતા હી સેવા અભિયાનનો છાત્રાલયથી જે છે છત્રાલથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો? છત્રાલથી, બરાબર. હાલમાં કોણે જે છે સ્વચ્છતા હી સેવા અભિયાનનો જે છે છત્રાલથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે? તો રાઘવજી પટેલ જે છે એમણે કરાવ્યો છે, ખાસ યાદ રાખજો. ગાંધીનગર જિલ્લાના છત્રાલથી જે છે ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે સ્વચ્છતા હી સેવા અભિયાનનો જે છે પ્રારંભ કરાવ્યો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં કોને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના પ્રમુખ નિયુક્ત કરાયા છે? તાજેતરમાં કોને જે છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના પ્રમુખ નિયુક્ત કરાયા છે? તો કોણ આવશે? એસ આવશે. એસ પરમેશ આવશે. ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ હડપ્પીય સભ્યતાના નીચેનામાંથી કયા નગરમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી આવી છે? હડપ્પીય સભ્યતાના નીચેનામાંથી કયા નગરમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જે છે એ મળી આવી છે? ધોળાવીરા આવશે. સાવ ઇઝી ક્વેશ્ચન છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતીય સિવિલ સેવામાં ભારતીયોને થતો અન્યાય દૂર કરવા આંદોલન જગાવનાર કોણ હતા? ભારતીય સિવિલ સેવામાં મિત્રો ભારતીયોને થતો અન્યાય દૂર કરવામાં જે છે આંદોલન જગાવનાર જે છે નીચેનામાંથી કોણ હતા? તો એ હતા દાદાભાઈ નવરોજી, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ભારતીય સિવિલ સેવામાં ભારતીયોને જે છે થતો અન્યાય દૂર કરવા માટે આંદોલન જગાવનાર કોણ? તો દાદાભાઈ નવરોજી હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કઈ દરખાસ્તોને ગાંધીજીએ દેવાળિયા બેંકની વીતી ગયેલ તારીખની હુંડી અથવા ભવિષ્યની તારીખનો ચેક કહી વખોડી કાઢી હતી? કઈ દરખાસ્તોને ગાંધીજીએ દેવાળિયા બેંકની વીતી ગયેલ તારીખની હુંડી અથવા તો ભવિષ્યની તારીખનો ચેક કહી વખોડી કાઢી હતી? તો ક્રિપ્સ દરખાસ્ત આવશે, બરાબર. ક્રિપ્સ મિશન આવશે. જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન હળોત્રા અને અથવા હળજોત્રા લોક ઉત્સવ ગુજરાતના કયા વિસ્તારમાં ખેડૂતોનો આગવો ઉત્સવ છે? હળોત્રા અથવા તો હળજોત્રા લોક ઉત્સવ જે છે ગુજરાતના કયા વિસ્તારમાં ખેડૂતોનો આગવો ઉત્સવ છે? તો ઉત્તર ગુજરાતમાં આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર પણ અહીંયા બની જશે. હળોત્રા અથવા તો હળજોત્રા લોક ઉત્સવ જે છે ગુજરાતના કયા? તો ઉત્તર ગુજરાત જે છે વિસ્તારના ખેડૂતોનો આગવો એક ઉત્સવ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તંતુવાદ્યોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તંતુવાદ્યોમાં નીચેનામાંથી જે છે કોનો સમાવેશ થતો નથી કીધું છે? ખંજરી જે છે એનો સમાવેશ તંતુવાદ્યોમાં નહીં થાય, બરાબર. તંતુવાદ્યમાં જે છે ખંજરીનો સમાવેશ થતો નથી. ખંજરીનો સમાવેશ મિત્રો અવનદ વાદ્યમાં થાય છે. અવનદ વાદ્ય એટલે એવું કે ચામડાનું બનેલું હોય અને એમાં ચામડાનો જે છે ઉપયોગ થયેલો હોય છે ખંજરીમાં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું કેન્દ્રીય ભારતીય ભાષા સંસ્થા કયા સ્થળે આવેલી છે? કેન્દ્રીય ભારતીય ભાષા સંસ્થા જે છે કયા સ્થળે આવેલી છે? તો મૈસૂર આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. કેન્દ્રીય ભારતીય ભાષા સંસ્થા ક્યાં? તો મૈસૂર ખાતે આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ડૉક્ટર સવિતાબેન મહેતા અને ગુરુ બિપિનસિંઘ નૃત્યકારો નીચેનામાંથી કયા નૃત્ય સાથે સંલગ્ન હતા? ડૉક્ટર સવિતાબેન મહેતા અને ગુરુ બિપિનસિંઘ જે છે નૃત્યકારો નીચેનામાંથી કયા નૃત્ય સાથે સંલગ્ન હતા? તો મણિપુરી નૃત્ય આવશે અહીંયા. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મરાઠી સત્તામાં પ્રથમ પેશવા કોણ હતા? મરાઠી સત્તામાં પ્રથમ પેશવા જે છે એ કોણ હતા? બાલાજી વિશ્વનાથ હતા, ખાસ યાદ રાખજો. મરાઠી સત્તામાં પ્રથમ પેશવા કોણ? તો બાલાજી વિશ્વનાથ હતા. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 40મો ક્વેશ્ચન ભારતના બંધારણમાં કેન્દ્ર રાજ્ય સંબંધ વિશેની જોગવાઈ કયા ભાગમાં કરવામાં આવી છે? ભારતના બંધારણમાં કેન્દ્ર રાજ્ય સંબંધ વિશેની જોગવાઈ જે છે એ કયા ભાગમાં કરવામાં આવી છે? તો
તો ભાગ નંબર 11માં કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. ભારતના બંધારણમાં કેન્દ્ર અને રાજ્ય સંબંધ વસ્તી વિશેની જોગવાઈ જે છે એ કયા ભાગમાં? તો ભાગ 11માં જે છે એ કરવામાં આવેલી છે. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 41મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. લખતર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? લખતર તાલુકો મિત્રો ગુજરાતના જે છે કયા જિલ્લામાં આવેલો છે? આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરી દેજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.